ભારત વર્ષીય તીર્થક્ષેત્ર કમિટી ગુજરાત દ્વારા અમદાવાદના આંગણે શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવની અત્યંત ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ મહોત્સવ 30 માર્ચના રોજ સાંજે 7 વાગે જીએમડીસી ગ્રાઉન્ડ નવરંગપુરા ખાતે આવેલા કુંડલપુર નગરી ઓડિટોરિયમ હોલમાં યોજાશે. મહોત્સવના મુખ્ય આકર્ષણ તરીકે ભારતની શાન અને સુપ્રસિદ્ધ કવિ શ્રી શૈલેષ લોઢા પોતાની આગવી શૈલીમાં કાવ્ય પીરસશે, જેમની સાથે હાસ્યકવિ શ્રી ગોવિંદ રાઠી અને આંતરરાષ્ટ્રીય હાસ્યકવિ શ્રી ચેતન ચર્ચિત પણ મંચ ગજાવશે. આ ઉપરાંત પ્રખ્યાત સંગીતકાર શ્રી વૈભવ બાગમાર દ્વારા ભક્તિમય જૈન કોન્સર્ટ રજૂ કરવામાં આવશે. હું ઋષભ કુમાર જૈન, પ્રેસિડેન્ટ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ યુનિવર્સિટી અને તીર્થક્ષેત્ર કમિટીનો મહામંત્રી ગુજરાતના. આ એક વિશેષ આયોજન છે ભગવાન મહાવીરના જન્મોત્સવનું. ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકમાં ભગવાનનો જન્મ થશે, ભગવાનનો રાજ દરબાર લાગશે. 25 મહારાજાઓ પોતાના સામ્રાજ્ય, પોતાની ઇન્દ્રાણી સાથે ત્યાં પધારશે, મહારાણી સાથે. વિશેષ કાર્યક્રમ જે કરવામાં આવશે એ આ જે યુદ્ધનું આ જે માહોલ છે કે ચારે બાજુ હાહાકાર છે, એને શાંતિ માટે એક વિશેષ મંત્રોચ્ચાર થશે, આકાશવાણી થશે, દિવ્ય ધ્વનિ થશે અને પછી ભગવાનનો જન્મ થશે. જન્મ પછી શૈલેષ લોઢાનું એક કવિ સંમેલન, એમની સાથે 2 હાસ્ય કવિ અને વૈભવ મારવારે સાથે એક જૈન કોન્સર્ટ કરવામાં આવશે. પછી એક વિમોચન છે જે અમારા દિગંબર જૈન સમાજનું એક વિશિષ્ટ ગ્રંથનું વિમોચન છે. સૌથી મહત્વનું આનો જે ઉદ્દેશ છે કાર્યક્રમનો કે અહિંસા પરમો ધર્મ, વિશ્વમાં શાંતિ થાય અને ભારત સરકાર અને ગુજરાત સરકાર એવો પ્રયાસ કરે કે જૈન સમાજ દ્વારા એમનું નિવેદન કરવામાં આવશે કે તેઓ આ શાંતિ માટે કરે. આર્થિક રીતે બી દિગંબર જૈન સમાજ એમની સાથે છે. સૌ વખત આવા કોઈ પણ કાર્ય જ્યારે થશે તો દિગંબર જૈન સમાજ સરકાર સાથે રહેશે અને માનવતાને માટે સદૈવ હાજર રહેશે એવો અમારો કાર્યક્રમ છે.